સમય ખરે મેં કીધું કે ખોટી સમય હારો જા વડીલોને પૂછો પેલા હવે તો જોઈને હક પણ થાય પેલા ત્યાં જોઈને હક પણ થતા વડીલો સંબંધ કરતા થાય ને ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ્ય ગુલો રાણી બાદશાહ જે હોય એને બદલે હવે તો જોઈને હક પણ થાય ભાઈ ગામડામાં એમ જ શરૂ થઈ ગયું જોવા જાય હમણાં એક છોકરો ગામડામાં કન્યા દીકરી જોવા ગયો તો જેવી ઓરડામાં દીકરી બેઠેલી એટલે કીધું જા ભાઈ જો છોકરી બેઠી વાતચીત કરી લ્યો જેવો ઓલો ઓરડામાં ગયો ને ત્યાં દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો ઓલો 10 રૂપિયા દેતો આવ્યો કે હાલે બેન વીર પહલી ના નો ફાવે ધંધો ન કરવો. હમણાં તો એક જણા ગામડામાં કન્યા જોવા ગયા તમે બાપુ રૂમમાં છોકરો બેઠા હોય ને આપણે ગામડામાં એ તમે ત્રાહી નજરે જોજો બહુ મજા આવશે. મર્યાદા કેટલી છે તમે એકા બીજી વાતો ન કરે ભલે બેઠા હોય બે રૂમમાં પણ વાતો ન કરે આમ જોયા કરે. હા મેં એમ જ હોય એમાં ઓલો જોવા ગયો તો છોકરાને થયું કે આવ્યા છે કંઈક પૂછીએ એમ હવે ગામડાનો બિચારો છોકરો ને દીકરી તે મર્યાદી પારેવડી દીકરી ભોળવડી હાવ ઓલો થોડોક કવાય છે તો છોકરાને થયું પૂછવા દે આવ્યા છે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી ઉંમરનું પૂછ્યું કે તમારી ઉંમર કેટલી તો ઓલી છોકરી બોલી ઉંમર બાન પૂછો પણ ઓલો ગોથું ખાઈ ગયો કે બાન પૂછવાનું બોલે પાછું પૂછ્યું કે આમ થયું કે હવે આની ઉંમરનું કેમ આમ તારણ કાઢવું હવે પૂછ્યું કેટલું ભણ્યા જેટલું ભણ્યા એમાં 5 વર્ષ નાખી દે એટલે ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય એટલે કીધું કે આમ તમારા ઉંમર આમ તમારો અભ્યાસ કેટલો તમે ભણ્યા કેટલું ઉંમર બાન નો ખબર હોય બરાબર ઓલાને જો કહું છેલ્લી વાર પૂછી લઉં એ કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે એ બધું મારે બાન પૂછવાનું તા તો ઓલો ઊભો થઈ જાય કે ભાણી જય શ્રી કૃષ્ણ તમારે મને પાણી થોડું કહેવાય તો કે તારી બાન પૂછજે હવે જે હોય બાને પૂછવું બાને અને ખરેખર વાત ત્યારે મેં કીધું એમ સમય ખરેખર સારો છે ભગવાનની દયા જોઈને હક પણ થાય. આપણે બધા ઓળખતા છે આપણે સુરતમાં ગોવિંદ કાકા ગોવિંદભાઈ ધોળકિયા બધા ઓળખો એના ફામે બાપુ અમે બેઠા હતા એ હવે જે છે એનું નામ નહીં આપું એને તમે ઓળખો છો એ ત્યાં બેઠેલા મને કે ભાઈ તમને ભાડું મને દાતા કેમ મને કે તમે ઓલું ઘૂંઘટ વાળું કહો ને મને બહુ અહીંયા કયો ઘૂંઘટ વાળો કે આવે ને ઘૂંઘટ ખોલ્યો કેમ મને કે કોઈને કહેતા નહીં કહું હું કહું માઇક સિવાય કોઈ નહીં કહું હું તો માઇક ને કહું એ તમને કહી દે એમાં હું શું કરું. મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા ત્યારે કે અમારા ગામમાં પાન મળતા કે હું 2 પાન લેતો ગયો એક એની હાટું ને એક મારી હાટું આ સત્ય ઘટના હો તમારે ગોવિંદ કાકાને પૂછી લેવાની સ્વીટ એ ભાઈ કહેતા હતા એ સાંભળતા હતા એ ઘણાને એમ થાય કે આ બધા આમ જ હાકતા છે પણ અમુક બની જ જાતું હોય છે. મને કે 2 પાન લેતો ગયો મને કે ભાઈ મને કે ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું ખાઈ ગયો પછી એમ છે કે હવે આમાં હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારીને આવે એવું લાગશે. પણ એક તમને ગેરંટી સાથે કહું સાહેબ કે ત્યારે જોવાનો એ રિવાજ નહોતો વડીલો સંબંધ કરતા થાય ફાઇનલ હતું એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એવો છે એક પણ છૂટાછેડાનો કેસ એમાં નથી બન્યો. વડીલો જે જોતા પણ બાપુ કુકાઓનું આંગણું છે અવારનવાર આ ગામમાં આવ્યો છું એકવાર આવ્યો ત્યારે તો મેં આવ્યો હતો ઉપસરપંચ બરાબર ને હા ગણપતિ ઉત્સવમાં
પણ તે દી સરપંચ મજા જ આવી હતી ને આ ખેતરમાં લગભગ બીજી વાર એ તો અમારે ઘરનો કાર્યક્રમ અમારે કાકે રાખ્યો હતો. મારા કાકે આયા પ્રોગ્રામ કર્યો એ અવળ સંડો મારા કાકા છે હકીકત કાકા કે કુકાવામાં પ્રોગ્રામ કરવો તો હાલો કાકા ત્યાં માંડવા ઘરના ફરીને આવ્યા અમને કેવી આ કુકાવા ઉપર ભાવ હશે અહીંયા પ્રોગ્રામ હામેલી કરવા આવ્યા બોલો એટલે એમાં અમારે થોડું બોલવું હતું. એટલે બસિયા સાહેબ સાથે વર્ષોથી સંબંધ એટલે બધું કુકાવા સાથે ઘણું બધું જોડાણ છે. એવો ને એવો ભાવ કુકાવા રાખે છે. અહીંયા એમાં બાપુ દ્વારા પાછું આજે અહીંયા આવવા મળ્યું. પૂજ્ય બાપુએ વાત કરી નહીંતર આજ મારા ગામમાં જ બાપુ અમારા મહંતનું કાર્ય હતું. પછી ત્યાં કહીને આવ્યો જેટલું જમણવાર થાય મારા તરફથી પણ મને જવા ગયો બાપુની પાસે જવું પડે એમ છે. એટલે આજ એવા ભાવથી અહીંયા પાછા આવવા મળ્યું અને આપણે શાંતિથી સાંભળો છો. એ જ રીતે જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી પણ આગળનો દોર હું પાછો ભાઈને વિનંતી કરું કે બિરજુ આપણને પાછો લહેર કરાવે. તો ફરીવાર વિનંતી કરું ભાઈ શ્રી બિરજુભાઈ બારોટને તાળીના ગળાથી વધારે ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય
ભોલે નમઃ શિવાય ઓમ વિઘ્નેશ્વરાય શિવ વિઘ્નેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ ઓંકેશ્વરાય શિવ ઓંકેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય ભગવાન સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા અને મોટી કુકાવાવ આવો રૂડો જ્યારે કાર્યક્રમમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ અત્યાર સુધી અહીં હાજરી આપી દિવસે પણ બાપુ હાજર રહેવાના છે અને દિવસે આવું કાર્ય હોવાથી આવા સંતોની કૃપાથી ભાવથી આજની રાત આપણે આવો લહેર થઈ લગભગ સાંજનું જ તે બીડું હોમવાનું અને ભગવાનની પ્રતિષ્ઠાનો આવો ઉજળો અવસર છે છેલ્લે ફરીવાર કહું તો જાદુજીભાઈનો પરિવાર તેમજ ભાઈ જયંતિભાઈ એ પરિવાર આ કાર્યમાં આવી લહેર કરી અને એમાં જેને જેને સાથ સહકાર આપ્યો છે એ તમામ વડીલોનો આ તકે આભાર માનીને પૂજ્ય ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કરીને અને પૂજ્ય તોરણિયાથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં વંદન કરીને અહીંયા અમને આ કાર્યમાં આવવાનો અવસર મળ્યો અમારી જાતને ધન્ય અનુભવી કંઈક ક્ષતિ રહી ગઈ હોય વિશાળ દિલથી ક્ષમા કરશો આ સાથે આજના કાર્યક્રમમાં જે કંઈ સારું બોલાણું છે આ સંતોની કૃપા છે નબળું બોલાણું છે અમારી કૃપા છે પણ આનંદ અમને આવ્યો એ આનંદ ભગવાન ભોળિયાનાથના અને સંતોના ચરણોમાં અર્પણ કરીને આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ અસ્તુ જય શ્યારામ સંત દેવીદાસ અમર દેવીદાસના નાદ સાથે સાહેબ આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ આભાર અસ્તુ